પાટણમાં આજે જૂના સર્કિટ હાઉસ ખાતે લોકસભા માટે વિસ્તારમાં હોદ્દેદારો સદસ્યોને ટેકેદારો પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે। ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને સમગ્ર ગુજરાતમાં અનેક રાજકીય ઉતાર ચઢાવોના પગરો મંડાઈ રહ્યા છે। ત્યારે પાટણ લોકસભા મત વિસ્તારના પૂર્વ સાંસદ તેમજ કોંગ્રેસ પ્રદેશ કોર સમિતિના સદસ્ય અને સાબરકાંઠાના પ્રભારી એવા જગદીશ ઠાકોરની છેલ્લા 2 વર્ષથી લોકસભા કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચુનિંદા આગેવાનો દ્વારા તેમની અનેક પ્રકારે અવગણના કરવામાં આવી રહી હતી। એટલું જ નહીં, પાટણના પૂર્વ સાંસદની સાથે જોડાયેલ કોંગ્રેસના એક પણ હોદ્દેદારો કે સદસ્યોની કોઈ જ ગણના પક્ષ દ્વારા કરવામાં ન આવતા ગતરોજ મોડી સાંજે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે કોંગ્રેસ પ્રદેશ કોર સમિતિ સદસ્ય અને પ્રભારી પદેથી પોતાનું રાજીનામું આપી દેતા સમગ્ર પાટણ જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો હતો, જેના પગલે રાધનપુર તાલુકા પ્રમુખ સહિત 4 જેટલા સભ્યોએ તાત્કાલિક ધોરણે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું। ત્યારે જગદીશ ઠાકોરે સમર્થન આપવા જૂના સર્કિટ હાઉસ ખાતે પાટણ લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના પ્રમુખો, હોદ્દેદારો, સદસ્યો મળી કુલ 300 જેટલા આગેવાનોએ પોતાના રાજીનામા ધરી દીધા હતા। ત્યારે જિલ્લા કોંગ્રેસ કારોબારીના સદસ્ય ઠાકોર પોપટજીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જગદીશ ઠાકોરની પક્ષ દ્વારા છેલ્લા 2 વર્ષથી અવગણના થઈ રહી છે। કારોબારીનો સભ્ય છું। અમારા સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના નેતા જગદીશભાઈ ઠાકોરને છેલ્લા 2 વર્ષથી કોંગ્રેસ પક્ષમાં એમની અવગણના થાય છે। એટલા માટે અમે આ પાટણ જિલ્લાના લગભગ 5000 માણસો અત્યારે અમે અમદાવાદ જવાના છીએ પ્રદેશ પ્રમુખ માટે, અને છેલ્લા 3 મહિનાથી પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને હટાવવાનો પ્રશ્ન અમારે ચાલે છે। નાની નાની બાબતોમાં જિલ્લા પ્રદેશ પ્રમુખ અને આખી કમિટી અમારા 2 મહિનાથી તમારો ઝઘડો ચાલે છે, પણ જગદીશ ઠાકોરને વાપરતા નથી ને પાટણ જિલ્લાના કાર્યકરોને કોઈ પણ અમને ટાઈમ આપતા નથી, વાપરતા નથી, અને જગદીશ ઠાકોર કંટાળીને અમારા લીધે આખા સમાજના સમગ્ર કોંગ્રેસના કાર્યકરોને એનું કામ થતું નથી। અને ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમદાવાદ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, તો શિક્ષણ સમિતિ ચેરમેન લવિંગજી ઠાકોરે પણ પોતાના સભ્યપદેથી રાજીનામું ધરી દઈ પક્ષ દ્વારા જગદીશ ઠાકોર સામે કરવામાં આવી રહેલ અન્યાય મુદ્દે પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની મેં સેવા આપેલી છે, બક્ષીપંથના ચેરમેન તરીકે જિલ્લામાં પણ સેવા આપી છે। હાલ હું શિક્ષણ સમિતિના ચેરમેનની સેવા બજાવું છું અને સમિતિમાં કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે મારો હોદ્દો છે। પણ જ્યારે સમગ્ર લોકસભા આખા પાટણ જિલ્લાના લોકસભાના કાર્યકર્તાએ કાલે વાત સાંભળી, 3 વાગે વોટ્સએપ ઉપર મેસેજ આવ્યા કે જગદીશ ઠાકોરે એમના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે। આજે આખા પાટણ લોકસભાના દરેક સમાજના આગેવાનો આજ પ્રેસ મીડિયા આપ જોઈ રહી છો, એ મુસ્લિમ બિરાદર હોય કે ઠાકોરો હોય કે પટેલો હોય કે અન્ય વોરા સમાજ કે ઇતર સમાજના આજે આગેવાનો આજે 700 થી 800 આજ તમારી રૂબરૂ છે। એ દરેકે એમના કોંગ્રેસ પક્ષના હોદ્દા ઉપરથી રાજીનામા ધરી દીધા છે। એનું કારણ એ છે જગદીશ ઠાકોરે અમને કોઈને વાત કરી નથી મિત્રો, પણ એમની તાકાત છે કે કોંગ્રેસમાં અમે એમને જાણા જોયા છે। કાંકરેજના વતની છે ને વિસ્તાર આજે એમની ઉંમર આખી કોંગ્રેસ પક્ષમાં એમણે બલિદાન આપ્યું છે। કોંગ્રેસ સિવાયની બીજી કોઈ વાત ન હોય, જ્યારે એમની અવગણના થાય અને વોટ્સએપ ઉપર અમને મેસેજ મળ્યા છે, એ મેસેજના આધારે આખા જિલ્લાના લોકસભાના તમામ કોમના આગેવાનો 18 આલમો જે પક્ષના સંગઠનના હોદ્દેદારો હતા, એ એમને ન્યાય મળે એટલા માટે અમે બધાએ રાજીનામા ધરી દીધા છે। કારણ કે કોંગ્રેસમાં જગદીશ ઠાકોર જેવો એક કદાવર નેતો જેણે પાર્ટી માટે જેણે લોહી રેડ્યું છે, એવા નેતાના પડખે આખા પાટણ લોકસભાના દરેક સમાજના આગેવાનો જગદીશ ઠાકોરના સમર્થનમાં છે। નોંધનીય છે કે જગદીશ ઠાકોરના સમર્થનમાં જિલ્લા, તાલુકા અને લોકસભા મત વિસ્તારના તમામ સદસ્યોએ પોતાનો હુંકાર ભણ્યો હતો, પરંતુ પાટણ શહેર કોંગ્રેસ અને કોંગ્રેસ શાસિત નગરપાલિકાની બોડીનો એક પણ સદસ્ય જગદીશ ઠાકોરના સમર્થનમાં ફરક્યો ન હતો। ચેતન રામીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ।